નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. તેલંગાણામાં એક એન્કાઉન્ટરમાં પોલીસે 6 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ગુરુવારે ભદ્રાદ્રી કોથાગુડેમ જિલ્લામાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ગોળીબારમાં 2 મહિલાઓ સહિત કુલ 6 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે તેલંગાણા પોલીસના ચુનંદા નક્સલ વિરોધી દળ ગ્રેહાઉન્ડ્સના 2 કમાન્ડો પણ ગોળીબારમાં ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે તેમની હાલત અત્યારે સ્થિર છે અને તેઓ ખતરાની બહાર છે. ગણેશ ચતુર્થી પહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ વિશેષ ટ્રેન નમો એક્સપ્રેસને આજે લીલી ઝંડી બતાવી હતી. મુંબઈથી કોંકણ એક્સપ્રેસ ખાસ ગણેશોત્સવ માટે શરૂ કરવામાં આવી છે. બાપાના તહેવારમાં ભારે ટ્રાફિકથી બચવા ટ્રેન શરૂ કરાઈ છે. આ સાથે જ અન્ય સ્પેશિયલ ટ્રેન્સ પણ ચાલી રહી છે, જેથી કરીને ભક્તોને બાપાના દર્શન કરવામાં કોઈ જ મુશ્કેલી ન થાય. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અમેરિકાની એક શોર્ટ ફિલ્મ બ્લુ બોય સિલેક્ટ થઈ છે, જેમાં અમેરિકાના અભિનેતા નિક ડોર્ણીએ એક્ટિંગ કરી છે. તેનું પોસ્ટર આર્ટ ભાવનગરના આર્ટિસ્ટ જય બારડે કર્યું છે. આનાથી ભાવનગરનું નામ ઇન્ટરનેશનલ સ્તરે ચમક્યું છે. જય છેલ્લા 12 વર્ષથી ટેટુ અને પેઇન્ટિંગ આર્ટ કરે છે. તે મૂળ અમેરિકી અને ગ્લોબલ આર્ટ સંસ્થા ક્રિએટિવ હેન્ડ્સ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે. અટારી વાઘા બોર્ડરની જેમ રાજસ્થાનના જેસલમેરની બોર્ડર ઉપર પણ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવશે, જેની ભારતીય સીમા સુરક્ષા દળે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ રિટ્રીટ સેરેમનીનું આયોજન જેસલમેર બોર્ડર પર સ્થિત તનોટ માતાના મંદિરમાં કરાશે. આવતા વર્ષની શરૂઆતમાં તેને શરૂ કરવાની યોજના છે. અહીં આવનારા પ્રવાસીઓ માટે પણ વિશેષ સુવિધા પૂરી પડાશે. મહેસાણામાં વરસેલા સામાન્ય વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઘૂંટણસમા પાણી ભરાતા બાળકોને શાળામાંથી છોડી દેવાયા હતા. શાળામાંથી ઘરે જતી વખતે બાળકો પાણીમાં મોજ કરતા જોવા મળી રહ્યા હતા. કલેક્ટરના બંગલા પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ક્રાઇમના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા રામબાગ ફાટક પાસે ₹15 લાખની લૂંટ થયાની એક ઘટના બની છે. આ લૂંટમાં આંગડિયા પેઢીના વેપારી લૂંટનો ભોગ બન્યા છે. વાહન સરખું ચલાવો એમ કહીને 2 યુવકોએ ફરિયાદી પાસે રહેલી ₹15 લાખ ભરેલી બેગ લઈ લીધી હતી અને ફરાર થઈ ગયા હતા. પાલડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હરિયાણામાં બીજેપીએ ટિકિટની વહેંચણી કરતા જ નેતાઓની નારાજગી ખુલીને સામે આવી છે. ત્યારે કેબિનેટ મંત્રી રણજીતસિંહ ચૌટાલાએ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. રાનિયાથી ટિકિટ કપાતા તેઓ નારાજ હતા, જે અંગે તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ સ્થિતિમાં રાનિયાથી જ વિધાનસભા ચૂંટણી લડીશ. વધુમાં તેમણે એવું પણ નિવેદન આપ્યું હતું કે બીજેપીએ તેમને ડબવાલીથી લડવાની ઓફર આપી હતી, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો ન હતો. અમરેલીમાં વરસેલા વરસાદને પગલે રાજુલાનો ધાતરવડી 2 ડેમ 100% ભરાયો છે. જોકે ડેમ સંપૂર્ણ ભરાઈ જતા તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા 9 જેટલા ગામને એલર્ટ કરાયા છે, જેમાં રાજુલા, જાફરાબાદ, ધાતરવડી નદીકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ બંગાળના પાક્યોંગ જિલ્લામાં સૈન્યના વાહનનો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં 4 જવાનોના નિધન થયા હતા. સેનાનું વાહન પેડોંગથી સિલ્ક રૂટ થઈને જુલુક જઈ રહ્યું હતું. તે દરમિયાન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં શહીદ થયેલા જવાનોમાં મધ્યપ્રદેશના ડ્રાઈવર પ્રદીપ પટેલ અને મણિનગરના કારીગર ડબલ્યુ પીટર, હરિયાણાના નાઇક ગુરસેવસિંહ અને તમિલનાડુના સુબેદાર કે થંગાપાંડીનો સમાવેશ થાય છે. આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી વચ્ચે ગુજરાતમાં એક મોટી જાહેરાત થઈ છે. શિક્ષક ભરતીને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે ભરતીની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષકોની ભરતી માટે એક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે અનુસાર ભરતીની પ્રક્રિયા કરાશે. રાજ્યમાં 24,700 જેટલા શિક્ષકોની ભરતી થશે. ટાટ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં 7500 જેટલા શિક્ષકોની ભરતી થશે. સીએમના માર્ગદર્શન હેઠળ આ કામગીરી અત્યારે ચાલી રહી છે.
મુંબઈના મલાડ ઈસ્ટમાં મોટી દુર્ઘટના થઈ છે. ગોવિંદનગર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડતા 3 શ્રમિકોના મોત થયા છે, જ્યારે કે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક શ્રમિકો ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટના ગુરુવારે બપોરે 12:10 બની હતી, જેમાં નવજીવન બિલ્ડિંગના 20મા માળનો સ્લેબ પડી ગયો હતો. શિમલામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ સંબંધિત વિવાદ વધી રહ્યો છે અને રાજ્યની સુખવિન્દરસિંહ સુખુ સરકારમાં મંત્રી અનિરુદ્ધસિંહે ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક હટાવવાની માંગણી કરી છે. શિમલાના ચૌરા મેદાનમાં હિન્દુ સંગઠનોના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદ સંજોલીમાં બજારની બાજુમાં બનાવવામાં આવી છે અને તેના 2 માળ ગેરકાયદેસર છે. હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે આજે પાટણ અને બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા શહેરના તમામ ઘરનાળા પણ પાણીમાં ગરકાવ હતા. પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. પાટણમાં સરસ્વતી પંથકમાં અને ડીસામાં પણ ખૂબ જ વરસાદ વરસ્યો છે. ડબ્બા ટ્રેડિંગ ક્રિકેટ સટ્ટાકાંડના માસ્ટરમાઇન્ડ દીપક ઠક્કરને પોલીસ દુબઈથી ગુજરાત લઈ આવી હતી. ત્યારબાદ પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાયેલી તપાસમાં હવે દીપક ઠક્કરે જે મિલકતો વસાવી છે તેનો તપાસનો રેલો ડીસા ખાતે પણ આવી શકે છે, જેમાં દીપક ઠક્કર સાથે ધંધાર્થે જોડાયેલા અનેક લોકો સામે પણ તપાસ થઈ શકે છે, જેને લઈને અત્યારે લોકોમાં ફફડાટ પ્રસર્યો છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે એક આદેશ આપ્યો છે. આ ઘટનામાં 21 બાળકો અનાથ થયા છે. તેથી હાઈકોર્ટે ઓરેવાના માલિકને આદેશ કર્યો છે કે તમામ છોકરીઓના લગ્ન અંગે ચિંતા કરો. આ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી જાય પછી આગળના અભ્યાસ માટેનો ખર્ચ પણ તમે ભોગવો. પ્રોફેશનલ કોર્સ માટેનો તમામ ખર્ચ પણ ભોગવો. બાળકોને મજબૂત શિક્ષણ મળે તે તમારી જવાબદારી છે. આમ હાઈકોર્ટે બાળકોના ભવિષ્ય માટે ચિંતા વ્યક્ત કરી છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે બંને રાજ્યો પૂરની ચપેટમાં છે. રેલવે ટ્રેક, રસ્તાઓ અને અન્ય જાહેર સંસાધનોને ઘણું નુકસાન થયું છે. તેલંગાણાના મુલુગુ જિલ્લામાં પૂરને કારણે લગભગ 50,000 વૃક્ષો ધરાશાયી થયા છે. બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં લગભગ 35 લોકોના મોત થયા છે. IMDએ આજે પણ બંને રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અમદાવાદમાં AMCનું ઓન સ્ટ્રીટ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઈ જવાની પોલિસી પર કામ શરૂ થયું છે. ટ્રાફિક પોલીસની NOC મળતા રોડ પર આડેધડ પાર્કિંગની સમસ્યાથી છુટકારો મળશે. 31 રોડને ટ્રાફિક પોલીસની NOC મળતા ચોમાસા બાદ વાહન પાર્કિંગ માટે પીળા પટ્ટા મારવામાં આવશે, જેની પર 6 મહિના સુધી વાહનનું ફ્રી પાર્કિંગ કરવા દેવાશે. ત્યારબાદ પે એન્ડ પાર્કના બોર્ડ મારીને ચાર્જ વસૂલ કરાશે. સિંગાપોરમાં વડાપ્રધાન શ્રી મોદીએ ત્યાંના PM લોરેન્સ વાંગ સાથે સેમિકન્ડક્ટર કંપની AEM હોલ્ડિંગ્સની મુલાકાત લીધી હતી. તેઓએ આ મહત્વપૂર્ણ ઉદ્યોગમાં સહકાર અંગે ચર્ચા કરી હતી. PM મોદીએ કહ્યું કે ભારત અને સિંગાપોર વચ્ચેની ભાગીદારીમાં સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી સૌથી મહત્વપૂર્ણ છે. ભારત આ ક્ષેત્રમાં પોતાની હાજરી વધારી રહ્યું છે. આમાં અમે અમારા યુવાનોને વધુ તક આપવા માટે સાથે મળીને કામ કરીશું, એવું પણ તેમણે જણાવ્યું હતું. હરિયાણામાં ભાજપની ચૂંટણી પહેલા જ ઝટકા બાદ ઝટકા લાગી રહ્યા છે. યમુનાનગર ભાજપના પૂર્વ મંત્રી અને ભાજપ OBC મોરચાના પ્રમુખ કરણદેવ કંબોજે રાજીનામું આપી દીધું છે. રાજીનામા પત્રમાં તેમણે લખ્યું છે કે હવે પાર્ટીમાં ગદ્દારોને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. શ્યામસિંહ રાણાને રાદોર વિધાનસભાથી ટિકિટ મળવાથી કરણદેવ કંબોજ નારાજ છે. ઉલ્લેખનીય છે કે શ્યામસિંહ રાણા તાજેતરમાં જ INLDમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભારતની ડીમેટ એકાઉન્ટ્સની સંખ્યા હવે રશિયા, મેક્સિકો અને જાપાન જેવા દેશોની વસ્તી કરતાં પણ વધી ગઈ છે. ડિપોઝિટરીઝના તાજેતરના આંકડાઓ અનુસાર ડીમેટ એકાઉન્ટ્સની સંખ્યાનો આંકડો પ્રથમ વખત 17 કરોડના આંકને વટાવી ગયો છે. આ આંકડો બાંગ્લાદેશની વસ્તીની નજીક છે. ઓગસ્ટમાં કુલ 42.3 લાખ નવા ડીમેટ એકાઉન્ટ્સ ખોલાયા હતા.
સુરતમાં એસએમસીના પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસે આપના 2 કોર્પોરેટર્સ દ્વારા ₹10 લાખની લાંચ માંગવાનો આરોપ લાગ્યા બાદ હવે તપાસ શરૂ થઈ છે, જે મામલે એક નવો ખુલાસો થયો છે. કોર્પોરેટર્સે ફરિયાદી સાથે કરેલી ડીલનું ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. આ સિવાય આ કેસમાં હવે એસએમસીના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર DU રાણે અને કાર્યપાલક એન્જિનિયર KL વસાવાના નામ પણ સામે આવ્યા છે. સરકાર દ્વારા કંડલા પોર્ટ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે કંડલા પોર્ટ ક્રીક વિસ્તારની આસપાસની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રહેતા લોકોના અતિક્રમણને દૂર કર્યું છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોએ બંદરની જમીનો કબજે કરી લીધી હતી. મુખ્ય બંદરો નજીક ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાના હેતુથી વહીવટીતંત્રે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. કેનેડાની સરકારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ગમે ત્યારે ખુરશી છોડવી પડી શકે છે. જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ સપ્લાય એન્ડ કોન્ફિડન્સ ડીલ ખતમ કરી દીધી છે. NDP ટ્રુડોની લઘુમતી લિબરલ સરકારને સત્તામાં રાખવામાં મદદ કરી રહી હતી. આ પક્ષે તેનો ટેકો પાછો ખેંચી લેતા ટ્રુડોની પાર્ટી લઘુમતીમાં આવી છે. હવે નવેસરથી ચૂંટણી કરવી પડી શકે છે અને સરકાર ભાગી શકે છે. જોર્જિયાની એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે. અંધાધૂંધ ફાયરિંગમાં 4 લોકોના મોતના સમાચાર છે. ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ ઇમરજન્સી સેવાઓ સ્થળ પર તૈનાત કરી દેવાઈ છે. આ ઉપરાંત એક શંકાસ્પદની પોલીસે ધરપકડ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના સમયે શાળામાં 1900 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે રાત્રે ભારે ગોળીબાર થયો હતો. અફઘાનિસ્તાનના ખામા પ્રેસે અહેવાલ આપ્યો છે કે બુધવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ આ ગોળીબાર શરૂ થયો હતો અને મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન બંને તરફથી ભારે હથિયારોના ઉપયોગના પણ સમાચાર છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે કે અફઘાન સૈનિકો સરહદી વિસ્તારોમાં નવી ચોકીઓ બનાવી રહ્યા છે, જેને કારણે આ અથડામણ શરૂ થઈ હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.